વડોદરાના વિવાદિત અગોરા મોલનું કમ્પાઉન્ડ દૂર કરવાની નોટિસ પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે આપતા આજે કોંગ્રેસે મોલ બાંધકામ પાસે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી હતી। વડોદરા શહેરના મંગલપાંડે રોડ પર આકાર લઈ રહેલા અગોરા મોલની સાઇટની કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પુરાણ કરવામાં આવ્યું હોવાને કારણે વિવાદ થવા પામ્યો હતો અને કોંગ્રેસ દ્વારા આ બાંધકામનો સખત વિરોધ કરવામાં પણ આવ્યો હતો। અંતે જે તે સમયે પાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી અને ગ્રીન ટ્રિબ્યુનલમાં આ નદીના પુરાણ અંગે ફરિયાદ થઈ હતી। જ્યારે આ મામલે આજે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પુરાણ સ્થળની જગ્યાના કમ્પાઉન્ડના બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા મોલના બાંધકામ નજીક ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। વડોદરા શહેરની પ્રજાને લોભામણી જાહેરાતો આપીને વિશ્વામિત્રી નદીના દબાણ પર કરેલી જગ્યામાં ફ્લેટો વેચવા માટે મોટી મોટી જાહેરાતો આપેલી, પરંતુ આ જમીન વિશ્વામિત્રી નદીમાં દબાણ કરેલું છે અને આ દબાણ કરેલી જમીનમાં અમે એક જનહિત યાચિકા એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરેલી છે ને આ જમીન પર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિર્ણય કરવાના છે। ત્યારે આ જમીનને કમિશનરને અમારી રજૂઆત બાદ આ નદીની જમીન પર દબાણ કરેલું અને દિવાલ બનાવેલી એ પ્રાથમિક ધોરણે 2 નોટિસો આપીને પબ્લિક એક્સેસ માટે ખુલ્લી કરાવી અને એને એમ કહેવાયું કે તમારી જમીનમાં દિવાલ બાંધી દો ને આ જગ્યા સરકારી છે, નદીની છે અને ખુલ્લી કરી દો। એ ખુલ્લી કરવી પડી છે, એનો અમે વિજય મનાવ્યો છે અને આ સાથે લોકોને ચેતવીએ છીએ કે બુકિંગ કરાવવાની લોભામણી જાહેરાતોમાં આવીને 5 લાખ ને 2 લાખ એમને વર્ષ પછી બીજા પૈસાની જાહેરાતો કરે છે, એ લોભામણી છે। તમારા પૈસા ડૂબી જવાના છે। આ કોઈ મકાનો બનવાના નથી, કારણ કે આ ગેરકાયદેસર પ્રતિબંધિત જમીનો ઉપર પરવાનગીઓ ખોટી રીતે લીધેલી છે ને નામદાર હાઈકોર્ટ ગમે ત્યારે આની પર પ્રતિબંધ લગાવી દે એવી શક્યતાઓ છે।